નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 10ની અંદર જોવા જઈએ તો કે તમારા સામાજિક વિજ્ઞાન વિષયની અંદર દ્વિતીય પરીક્ષા જે છે મિત્રો ટૂંક સમયમાં આવી રહી છે, જેનું તમારા પેપર છે એ નવી બ્લુપ્રિન્ટ નવી પેપર સ્ટાઇલના આધારે લેવાશે, જે તમારા ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા નીકળશે, જેનો સમયગાળો 3 કલાકનો આપવામાં આવશે અને 80 ગુણનું પેપર હશે. મિત્રો તમારા અન્ય વિષયના પણ પેપર આપણી ચેનલ પર ઉપલબ્ધ છે અને ચેનલમાં નવા છો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ પણ કરી લેશો. વાત કરીએ છીએ મિત્રો વિભાગ બી. વિભાગ એનું સોલ્યુશન અને અન્ય વિષયનું સોલ્યુશન આપણે ચેનલ પર મુકાઈ ગયા છે. તો શરૂઆત કરીએ. આપેલા 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપવાના રહેશે. પ્રત્યેકના 2 માર્ક્સ રહેશે. તેવી રીતે 18 ગુણનો વિભાગ થશે. પ્રશ્ન ક્રમાંક 25 થી શરૂ થશે. મિત્રો સંપૂર્ણ સાચું અને સચોટ આપણે સોલ્યુશન તમને આપીએ છીએ. આપણે નદીને લોકમાતાનો બિરુદ આપ્યો છે શા માટે? અથવા પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે નદીઓનું મહત્વ સમજાવો. તો જવાબ જોઈએ. અતિ પ્રાચીન સમયથી ભારતમાં નદીઓ લોકમાતા તરીકે પૂજાય છે. ભારતની સંસ્કૃતિનો ઉદય અને વિકાસ સિંધુ અને રાવી નદીઓના કિનારે થયો હતો. તેથી ભારતની સંસ્કૃતિ નદી સંસ્કૃતિ કહેવાય છે. સિંધુ, ગંગા, યમુના, કાવેરી, નર્મદા, ગોદાવરી, સરસ્વતી વગેરે નદીઓએ ભારતના લોકજીવનને સમૃદ્ધ બનાવ્યું છે. પ્રાચીન સમયથી જ લોકોએ પીવા, વપરાશ, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્વની જરૂરિયાતો માટે નદીઓના પાણીનો ઉપયોગ કર્યો છે. આપણે સંસ્કૃતિના સર્જકોએ નદી કિનારાની માટીમાંથી વાસણો, લીંપણ, મકાનો અને રમકડા બનાવ્યા હતા. આમ નદીઓએ આપણા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. નદી કિનારે જવા મળતા ઉષા અને સંધ્યાને વિવિધ ભૂમિ દ્રશ્યો અને માનવીના સૌંદર્ય, સૂઝ, કલા અને કૌશલ્ય વિકસાવી ભારતીય પ્રજા જીવનને સુંદર બનાવ્યું છે. આમ અતિ પ્રાચીન સમયથી આજ દિન સુધી ભારતની સંસ્કૃતિના ઘડતરમાં અને સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ બનાવવામાં નદીઓએ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. તેથી ભારતની નદીઓ અતિ પ્રાચીન કાળથી આજ દિન સુધી પવિત્ર લોકમાતાઓ રહી છે. ત્યારબાદ આવે છે તફાવત પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. તો જોઈએ તો ભારતમાં પ્રાકૃતિક વારસામાં પર્વતો, નદીઓ અને ઝરણા, નદીઓના ખીણ પ્રદેશો, જંગલો, રણ મેદાનો, રણો, સાગરો, દરિયા કિનારા, ઋતુઓ, વૃક્ષો અને વનસ્પતિ, તે ઉપરાંત જીવજંતુ, પશુ પક્ષીઓ વગેરે બાબતોનો સમાવેશ થાય છે. જ્યારે સાંસ્કૃતિકની અંદર જોવા જઈએ તો કે ભારતના રાજમહેલો, ઇમારતો, શિલાલેખો, સ્તૂપો, ચૈત્યો, વિહારો, મંદિરો, મસ્જિદો, મકબરા, ગુંબજો, કિલ્લાઓ, દરવાજાઓ, પૌરાણિક અને ઉત્ખનન કરેલા સ્થળો, જળાશયો, આપણા સ્વાતંત્ર્ય સંગ્રામ સહિતના ઐતિહાસિક સ્થળો અને સ્મારકો વગેરેનો સમાવેશ થાય છે. તો આ પહેલાં જોઈએ તે પ્રકૃતિ તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે, તો તે પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. તે પ્રકૃતિએ સર્જેલો છે, તો તે માનવ સર્જિત છે. પ્રશ્ન નંબર 27. સંગીત રત્નાકરનો પરિચય આપો. તો સંગીત રત્નાકર પ્રાચીન ભારતનો સંગીત ગ્રંથ છે. સંગીત શાસ્ત્રના તજ્ઞ પંડિત સારંગદેવે તેની રચના કરી છે. તેઓ દિલગીરી, દૌલતાબાદમાં રહ્યા હોવાથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી પરિચિત હતા. પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને સંગીતનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે. સંગીતના અંગો સંપૂર્ણપણે સમજાવવા માટે સંગીત રત્નાકર ગ્રંથ અજોડ ગણાય છે. આ પેપર તમે તૈયાર કરી લેશો તો ઘણો બધો ફાયદો થશે, કારણ કે આમાંથી જ મોટાભાગના પ્રશ્નો નીકળશે. પ્રશ્ન ક્રમાંક 28. કથકલી નૃત્ય વિશે સમજ આપો. તો કથકલી કેરળનું પ્રચલિત નૃત્ય છે. પૌરાણિક મહાકાવ્યો, ભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો સમય જતાં કથકલી કહેવાય. અહીં આવશે કથકલી. આ નૃત્ય શૈલીમાં પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે. તેના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પર વિશિષ્ટ ચિત્રામણ એટલે કે મુખાકૃતિને સમજવી પડે છે. કથકલી નૃત્યમાં પાત્રો તેલના એક જ દીવાના તેજથી પ્રકાશિત થતા રંગમંચ પર પડદા પાછળ આવી પોતાનો સંગીતમય પરિચય આપે છે. એ પછી તેઓ ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી ત્રણેય લોકોના પાત્રોને સજીવ કરે છે. પ્રશ્ન નંબર 29. કુતુબ મિનાર વિશે માહિતી આપો. કુતુબ મિનાર દિલ્હીમાં આવેલો છે. તે સલ્તનતકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે. તે ભારતનું ભવ્ય અને ખ્યાતનામ ઐતિહાસિક સ્મારક છે. કુતુબુદ્દીન ઐબકે કુતુબ મિનારનું બાંધકામ શરૂ કર્યું હતું. કુતુબુદ્દીનનું આકસ્મિક અવસાન થતાં તેના જમાઈ અને ઉત્તરાધિકારી સુલતાન ઇલ્તુમિશે તેનું બાંધકામ 1210માં પૂર્ણ કરાવ્યું હતું. કુતુબ મિનાર 5 માળનો છે. તેની ઊંચાઈ 72.5 મીટર છે. તે ભારતનો સૌથી ઊંચો મિનારો એટલે કે સ્તંભ છે. આ ગગનચુંબી ઇમારતના બાંધકામમાં ગોળ, લાલ અને પથ્થર આરસપહાણનો ઉપયોગ થયેલો છે. તેનો ભૂતળનો એટલે કે નીચેનો ઘેરાવો
13.75 મીટર છે. ઊંચાઈ પર જતાં તેનો ઘેરાવો 2.5 મીટર જેટલો થઈ જાય છે, એટલે કે સાંકડો થતો જાય છે. તેની પર કુરાની આયાતો કંડારવામાં આવે છે. કુતુબ મિનાર તેના રચના કૌશલ્યને લીધે વિશ્વના શ્રેષ્ઠ મિનારોમાં સ્થાન પામ્યો છે. પ્રશ્ન 30. મુંબઈ પ્રાકૃતિક સમિતિની રચના ક્યારે થઈ? તેનું શું કાર્ય કરે છે? તો મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ રચના તેની ઈસવીસન 1883માં થઈ. તે પર્યાવરણનું અને વન્યજીવ સંરક્ષણનું અતિ ઉપયોગી કાર્ય કરે છે. પ્રશ્ન 31. ભારતમાં કયા કયા જળપ્લાવી ક્ષેત્રોમાં યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે? તો ભારતમાં રાજસ્થાન, કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર અને ગુજરાતની અંદર નળ સરોવર જેવા જળપ્લાવિત ક્ષેત્રોમાં યાયાવર પક્ષીઓ આવે છે. પ્રશ્ન 32. લોખંડના મુખ્ય પ્રાપ્તિ સ્થાનો જણાવો. તો તેની અંદર જોઈએ તો કે ભારતમાં સૌથી વધુ લોખંડ કર્ણાટકમાં મળે છે. તે પછી ક્રમશઃ ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાંથી મળે છે. તદુપરાંત ગોવા, રાજસ્થાન, તમિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કેરળ, ઉત્તર પ્રદેશ, અસમ વગેરે રાજ્યોમાંથી પણ લોખંડ મળે છે. પ્રશ્ન 33. તફાવત આપો. કુદરતી વાયુ અને ગોબર ગેસ. તો કુદરતી વાયુ ખનિજ તેલમાંથી કુદરતી રીતે છૂટો પડેલો વાયુ છે. ગોબર ગેસ તે છાણને બેક્ટેરિયાની મદદથી કોહડાવીને મેળવાતો વાયુ છે. કુદરતીની અંદર તે એક પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે. અહીં તે એક બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત છે. તેનો ઉપયોગ વેપારી ધોરણે થાય છે. તો તેનો ઉપયોગ બિન વ્યાપારી ધોરણે થાય છે. પ્રશ્ન 34. ભારતમાં જહાજ બાંધકામના મુખ્ય કેન્દ્રો કેટલા છે? ત્યાં ક્યાં આવેલા છે? તો ભારત જહાજ બાંધકામના મુખ્ય 5 કેન્દ્રો છે, જે વિશાખાપટ્ટનમ, કોલકાતા, રાંચી, મુંબઈ અને મરમા ગોવામાં આવેલા છે. પ્રશ્ન 35. પર્યાવરણીય અતિક્રમણ એટલે શું? તો કે ભૂકંપ, જ્વાળામુખી વિસ્ફોટ, દાવાનળ, ભૂપ્રપાત, પૂર, ચક્રવાત, સુનામી જેવા કુદરતી પરિબળો અને માનવ સર્જિત કારણોની અસરથી પર્યાવરણના જળ, જમીન અને વાયુ પ્રદૂષિત થઈ પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થવાની ઘટના પર્યાવરણીય અતિક્રમણ કહેવાય છે. પ્રશ્ન 36. લઘુમતીઓના કલ્યાણ અને વિકાસ માટે કઈ કઈ બંધારણીય જોગવાઈઓ કરવામાં આવી છે? ભારતમાં લઘુમતીઓના નબળા વર્ગો અને પછાત વર્ગોના વિકાસ, કલ્યાણ અને રક્ષણ માટે નીચેની જોગવાઈઓ જોઈએ. તો કે ભારતના બંધારણને દેશના બધા જ નાગરિકોને સમાન રીતે સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે. દેશની દરેક વ્યક્તિને સમાન તક અને સમાન દરજ્જો પ્રાપ્ત થાય એ માટે જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા કે લિંગના આધારે કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી. રાજ્યોને મળેલા ઉત્તરિત અધિકારીઓને રૂહે તેઓ કલ્યાણની રાજ્યની જવાબદારી નિભાવવા તેમજ નબળા અને પછાત વર્ગોનું રક્ષણ કરવા બંધારણની મર્યાદામાં રહી કેટલાક મૂળભૂત હકો પર પ્રતિબંધ મૂકી શકે છે. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર દરેક નાગરિકને કોઈપણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપે છે. લઘુમતીઓના નબળા વર્ગો અને પછાત વર્ગોને દેશની વિચારધારામાં સમાન તક, ન્યાય અને દરજ્જો આપવા માટે તેમણે બંધારણીય હકો આપવામાં આવ્યા છે. દેશની પંચવર્ષીય યોજનાઓમાં આ વર્ગોના વિકાસ અને કલ્યાણ માટે વિશેષ ધ્યાન આપવામાં આવે છે. પ્રશ્ન 37. આતંકવાદની આર્થિક અસરો જણાવો. તો જોઈએ તો આતંકવાદથી જે તે પ્રદેશના વેપાર ધંધાનો વિકાસ રૂંધાય છે. લોકોને વેપાર, રોજગાર અને અન્ય પ્રદેશમાં સ્થળાંતર કરવું પડે છે. આતંકવાદીઓની માદક દ્રવ્યોની હેરાફેરીને લીધે તેમજ તેમના આંતરિક સંબંધોને કારણે દેશમાં કાળું નાણું ઠલવાય છે. તેથી દેશમાં સામાજિક અને આર્થિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. કેટલાક આતંકવાદી સંગઠનો વેપારી, કર્મચારીઓ અને શ્રીમંત વેપારી પાસેથી ડરાવી, ધમકાવી તેમજ અપહરણ કરીને નાણાં પડાવે છે. આતંકવાદથી પોતાના જાનમાલની ખુવારી થશે એવા ભયથી એ પ્રદેશમાં ધંધા કે ઉત્પાદન પ્રવૃત્તિ માટે લોકો જવા તૈયાર થતા નથી. આતંકવાદ સામે લોકોને સલામતી અને સુરક્ષા પૂરી પાડવા સરકારને કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. તેથી એ પ્રદેશમાં વિકાસના કામોના ઓછા પ્રમાણમાં થાય છે. સરકારે બાંધેલા અનેક બાંધકામો જેવા કે રસ્તા, પુલ, બંધ, રેલવે, મોટી ઇમારતો વગેરેનો બોમ્બ વિસ્ફોટથી નાશ કે નુકસાન થવાથી કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. એ બાંધકામોમાં પુનર્નિર્માણ કે સમારકામમાં સરકારને ફરીથી કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. તેથી એ પ્રદેશની વિકાસ યોજનાઓ સમયસર પૂરી થઈ શકતી નથી અને નવી યોજનાઓ હાથ ધરી શકાતી નથી. આતંકવાદને પરિણામે રાષ્ટ્રના અને રાજ્યના પરિવહન અને પ્રવાસન ઉદ્યોગને આર્થિક નુકસાન થાય છે.
આતંકવાદી પ્રવૃત્તિની માઠી અસર જે તે પ્રદેશના ઉદ્યોગ ધંધા અને વાહન વ્યવહાર પર થાય છે, તેથી ત્યાં જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓની અછત ઊભી થતાં ભાવ વધારો જોવા મળે છે. લાંચ, રૂશ્વત અને ભ્રષ્ટાચાર બધી ફેલાય છે. મિત્રો, આ હતું તમારા વિભાગ બીનું સોલ્યુશન. હવે આગળના વિભાગો અને અન્ય વિષયના પેપરો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, એ પણ તમે જોઈ લેશો.